विद्यार्थी मित्रों, जमीन पर एक बिंदु P थी एक टावर की टोचनो उत्सर्जित कोण आल्फा है। आ P थी एनो उत्सर्जित कोण आल्फा એટલે z આકારમાં આલ્ફા અહીંયા બને। પછી ટાવર થી D તરફ જતા એનો उत्सर्जित कोण બીટા બને તો બીટા અહીંયા આવશે। તો કયું વિધાન આ ચારમાંથી સાચું છે એમ કહે છે। તો મિત્રો એક નિયમ છે કે જમીન પરના કોઈ પણ બિંદુથી ટાવર તરફ જાઓ તો ખૂણો મોટો બનતો જાય, એટલે તમે આમને આમ જાઓ તો ખૂણો મોટો બનતો જાય, આલ્ફા કરતાં બીટા મોટો હોય। પછી અહીંયા આવો તો 90 અંશનો છેલ્લે બને, એટલે અહીંયા આલ્ફા કરતાં બીટા મોટો છે એટલે આલ્ફા કરતાં બીટા મોટો એ જવાબ આવશે। એક ટાવરના તળિયાથી 80 મીટર દૂર આવેલા જમીન પર એક બિંદુથી ટાવરની ટોચનો ઉચ્ચતા કોણ 45, તો ટાવરની ઊંચાઈ આને 10 માની લો, 10 45 AB છેદમાં BC, 10 45 1 AB છેદમાં AC, તો AB બરાબર 80 જવાબ આવે। ટાવરની ઊંચાઈ 80 થાય। મિત્રો આ બીજી રીતે પણ પૂછાજો, 80 મીટર ઊંચાઈ હોય અને 80 મીટર આપણે ટોચની લંબાઈ હોય, આપણે તળિયાની લંબાઈ હોય તો બરાબર છે, તો બે 80 80 આવે તો જવાબ 45 આવે, પણ એક 80 ને એક 45 તો બીજો 80 જવાબ આવે। આ બરાબર તમે ધ્યાન રાખજો। આ દાખલા પૂછાય 80 આ જમીન પરથી આવેલા એક બિંદુ ટાવરની ટોચ એટલે પડછાયોની ઊંચાઈ ટાવરની બે સરખા 80 80 તો જવાબ 45, પણ ઉત્સર્જિત કોણ 45 અને ટાવરના તળિયાથી અંતર બિંદુનું 80 મીટર હોય તો ઊંચાઈ કેટલી, તો એ 80 જ આવે। એ બરાબર ધ્યાનમાં રાખવાનું। બે 80 80 તો જવાબ 45 અને બે 80 45 તો જવાબ 80। આ રીતે દાખલાની અંદર ગણ્યા વગર તમને ઝપાટી જવાબ આવડી જાય। 15 મીટર અને 25 મીટરના બે થાંભલા છે, આ 25 મીટરનો છે આ 15 મીટરનું છે, તો એની ટોચને એક તારથી બાંધવામાં આવે છે। આની ટોચ આમ તારને આમ બાંધ્યો છે અને એની જે એ છે એ તારની સમક્ષિતિજ રેખા સાથે 30 અંશનો ખૂણો બનાવે છે। આ તાર છે ને એક સમક્ષિતિજ રેખા એટલે આ જે સીડી છે એના જેવડી આ થાય, તો અહીંયા કાલ્પનિક આપણે દોરવી પડે, એની સાથે આ 30 અંશનો ખૂણો બનાવે છે। તો એમ કહે છે કે તારની લંબાઈ શોધો। તો મિત્રો આખી આ થાંભલાની લંબાઈ 25 છે। હવે આ લંબચોરસ બને આમ, તો સામસામેની બાજુ સરખી, તો આ બાજુ 15ની હોય તો આટલી પણ 15ની થાય, તો બાકી 10ની હોય 25 છે એટલે। તો હવે આપણે આ ABE ત્રિકોણ જોઈએ, તો ABE ત્રિકોણમાં sin 30 બરાબર AB છેદમાં A, તો 1 sin 30 ને 1/2 10 છેદમાં A, ચોકડી ગુણાકાર કરો તો A ગુણ્યા 10 ગુણ્યા 2 તો બરાબર 20 જવાબ આવે। એક કાટકોણ ત્રિકોણમાં એક લઘુકોણમાં માપ 30 અંશ છે, તો તે ખૂણાની સામેની બાજુનું માપ કર્ણના માપ કરતાં કેટલું થાય, તો અડધું થાય। એ નિયમ છે, કોઈ પણ કાટકોણમાં એક ખૂણો 30 અંશનો હોય તો એની સામેની બાજુનું માપ હંમેશા કર્ણ કરતાં અડધું હોય। જય સિયારામ, જય દ્વારિકાધીશ।